ચોખ મારી જોગણી રે ધરતીનું માં મટણ ને બોધ્યો ઓહો માયાવો મારી જગન રૂપી જોગણી રે મા વિષ્ણુ રહીને મારી પેદાશની કરવંતી માતાજી સુણ બરોલા બ્રહ્મા વિષ્ણુ ને મહેશ કહેવાય મહેશ્વર કહેવાય બજાગમાં તારું રૂપ બદલી કાઢ ને કદાચ તો બીજો અવતાર ધારણ કરે તો જરૂર હું તને મહેશ કરું કે આદમાયા ઈલા લારયા છે જગોએ ઓ માદી દોરે ઓ માવેરાએ આ ધરતીનું મઢણ દીધું પેલા દાનવના રાજની માં દક્ષ પ્રજાપતિ ના ઘેર અવતાર ધારણ કરવા બાજારે આ જોગણી જોવો તો પેલા દક્ષ પ્રજાપતિ ના ઘેર અવતાર ધારણ કરવા જવાનો છે ને આમ જોવે તો દૈતાનું રાજ ચાલી રહેલું છે નમાવેરાય ઓ મારી જોગણીએ આ પાર્વતોનું રૂપ ધારણ કરીને દક્ષ પ્રજાપતિના ઘર ઉતર્યો રે મહિષલા બોલ્યા સમશોન મેં મારી જટાનો પાર નૈલા મલે રે બ્રહ્મા વિષ્ણુ મહેશ કહેવાય મહેશ વિચાર કરે કે જોગણ તમે દક્ષ પ્રજાપતિના ઘેર અવતાર ધારણ કરો અને હું આ 52 ગામોનું સમસોન છે સમસોન ને બેહું લેકિન જો આ કારા માથાના મોણવી જાણી જશે કે આ ભગવાન છે તો કોઈ પગ લાગે આમ પાર નહીં રહે કે લાએ વેરાએ આ શિવજી જોવે તો અલા માતલા મેલા પેલા જટાધાર બાવાનો રૂપ ધારણ કર્યો રે લયમાં જોવે રે આ શિવજી ભગવાન ગરામલા નાખી છે શાબે વિછુડાની માળાઓ રે
ચીચી ખજૂરાના હાપના ફાફડા જોવા તો શિવજીના ગરાજ નહીં મળે. નંદી પોઠિયાનું વાહન કર્યું આ શિવજીએ. કેમ કે કારા માથાના મોનવી જોણાના ભગવાન આગળ શમશાનની અંદર રહે છે. અલા જોવે રે આ શિવજી લા વેરાય આ દક્ષ પ્રજાપતિ ના મોગણ વિકશ મોગવા નીકળ્યા રે. ફરતા ફરતા ગામે ભિક્ષા માંગતા નીકળ્યા શિવજી. આયા દક્ષ પ્રજાપતિના ઓંગણા આવા બાજા. એટલે મારી જોરારી જોગણી ખબરો પડવા બાજી પાર્વતી ને ઓહો મારા બાપ મોનું ના મોનું પણ મારા વિષ્ણુ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર આયા છે. અલા જોવે રે આ શિવજી કેવા બાજા છે. ઓ મારી જોરાવર જોગણી શોભરો મારા શિવજીની વાતો. આ જોવે તો ધરતીનું મંડળ બોધ્યું છે. પાટાળી રાજ તો નાગ દેવતાન હોપ્યું હોય. પૃથ્વીનું મંડળ તો દાનવ લોકોને હોપ્યું રે. શિવજી રહીને કેવા બાજા કપારમ તો પાટાળી રાજ જોવો તો નાગ દેવતાનો હાપ્યું છે. પૃથ્વીનું મટણ જોવે તો મનખા લોકોનું હાપ્યું છે. ને કૈલાશ માં જોવે તો મારા શિવજીનું હાપ્યું છે. દેવ દાનવો રહે છે. પણ જો રે ઓ પાર્વતો મારો શું કલા કરવી કેવા ગુણ કરવા તો આ ધરતીના મટોણમાં આ બડી વાતો નીકળે રે. શિવજી કહે છે કે પાર્વતો શું કરીશું કે આપણે ઓ મા વેરાય મારી જોગણી રે આ દક્ષલા પ્રજાપતિ ના મોગળ નવચંડી નો જગણ રાચો રે. ઓ માયામાં જોવે રે આવેરાની રૂપા આ પેલા આગાશુર બાગાશુર આશાશુર મેચાશુર નો મના દૈતોનું રાજ ચાલે મારી જોગણી વેરાય. એમ જોવે તો આગાશુર બાગાશુર યાશાશુર મેષાશુર નોમના દૈતોનું રાજ ચાલી રહેલું છે. ઓ મા વેરાય આ જોવાલા જાય તો આ હાથ ધુનોલા ચંદ્રતનાગર દરિયોલા કેવાય રહ્યો છો. એમ જોવે તો હાથ ગુનો ચૌદ રત્નાકર દરિયો કહેવાય છે. એટલે પેલા દેવોના દાનવો ભેરા બનવા બાજા. પેલા ભાઈ આ મેરુ પર્વત નો બનાવો રવૈયો અને નવગીરી નાગ નો બનાવો નેત્રો કે ના દરિયા વલોઈ આની અંદર 14 રતન છે. 14 રતન આપણે ભેરા કરો કે ઓ મા વેરાય આ જોવા જાય તો
પેલું લાર તર નીકળવા બાજુ છે પેલી લક્ષ્મી લાર નવકુડી નાગનો બનાવ્યો નેત્રો અને મેરુ પર્વતનો બનાવ્યો રવૈયો અને દેવોના દાનવો બધા ભેરા થઈ સાધુનો 14 રત્નાકર દરિયો લો બાજા લક્ષ્મી નીકળી એટલે વિષ્ણુ એલી લીધી અલા નીકળ્યો રે આ અંબાડી નીકળી છે અંબાડી લીધી પેલા જગોએ રાજા લાઈ દર એવો એટલે અંબાડી લીધી રાજા ઇન્દ્રએ લક્ષ્મી નીકળી તે લીધી વિષ્ણુએ એમ કરતો કરતો એકબીજાની પાછળ જોતો 14 રત્ન ની કરવા બાજા છે છેલ્લો જોવા જાય તો વક્ષ ની કરવા બાજુ છે અલા નીકળ્યા લા બે નીકળ્યા છે જગોએ બે રતન ની જોડ્યો બાર પડવાલા બાજી રેવો 14 રતન માંથી જો બધો છેલ્લા બે વધ્યા હતા અમૃત લીધું નીકળી ગયું એ દેવોએ લઈ લીધું છે દેવોએ આખું લઈ લીધું છોટા વધ્યા બીજા આપણા જેવા નાખી દીધા અલા જોવે રે આ સદમું રતન ની કરવા બાજુ છે આ જોવે તો પેલું હડાહડ વખની કરવા બાજુ રે છેલ્લે જો તો ઝાડનો કટોરો નીકળ્યો એટલે બધા દેવો દાનવો કહે છે કે હો મારા બાપ આ કરવું શું દાનવો લઈને ફરવા બાજા કાતો ઝેર છે જો કદાચ પીશું બધાય મરી જઈશું નાના 14મું રતન કાઢ્યું છે દરિયો પગ લાગ્યો તો આપણે મોન્યું નહીં આ પાછું લે નહીં અલા ચાલ્યા દેવોની જોડે આયા કાશના માર્ગે હેડી નીકળ્યા દાનવો રે અલા જયા રે આ બ્રહ્મા જોડે જયા આ બ્રહ્માન વાતો કરે પેલા દેવો દાનવો રે બ્રહ્મા જો બધા જાય પગ પડવા બાજક બ્રહ્મા આ દેવોએ લઈ લીધું અમૃત ને તોય દાનવો મોનતા નતા તોય દરિયો બહાર નીકળ્યો તો મોન્યો નહીં ને વલોઈ કાઢ્યું તો છેલ્લે હરતું વખ નીકળ્યું છે આનું શું કરું કા દરિયા મેં તો ના ખાય ને જો કદાચ દાનવો પીશે તો બધાય મરી જશે અલા બોલ્યો રે આ બ્રહ્મા રહીને બોલ્યો અલા જાવોલા દાનવો પેલા કૈલાશ મે શિવજી જોડે જાવને રે બ્રહ્મા બોલ્યા કે દાનવો જાઓ કૈલાશ ની અંદર શિવજી જોડે જો કદાચ શિવજી તમે રીઝવું છો તો જરૂર આ હરતું વખશે તો એ ગરી જશે કૈલાશ પતિ ના ગે શિવજી ને કોરે પણ શિવજી મળતા નથી લાયા કૈલાશ મેં ખોરતો રે આ ખોરતો આયા છે કૈલાશ માં જ્યાં પણ શિવજી મળ્યા ને ખોરતો જોવે તો ખોરી નાખ્યા 52 ગામનું પેલું શમશોન કહેવાય શમશોન ની અંદર જટા વધારી ભભૂતિ ચોપડીને બેહરેલા છે પેલા શિવજી એક બાજુ મંડુલી બનાવેલી છે અંદર મંડુલી ની પાર્વતી બેહી રહેલો છે
લયા રે લયા વેરાય આ દાનવલા રહીને બોલ્યા ઓ મારા ભોળા મહાદેવ દેવોના દેવ શોભરો મારી વાત રે એટલે પેલા દાનવો કહે છે કે એ મારા ભોળા મહાદેવ મોટામાં મોટા દીવ તમે કેવા આ હાથ બિનો 14 રત્નાકર દરિયોમાં વલોવતા વલોવતા 14 રત્ન તો બધા નીકળી ગયા અંબાડી નીકળી ઇન્દ્રએ લીધી લક્ષ્મી નીકળી વિષ્ણુએ લીધી એમ કરતો 14 રત્ન નીકળવા બાજે અમૃત હતું એ દીવોએ લીધું ને છેલ્લે તો એમાં મોન્યું ના તોય નીકળ્યું હળ તો વગ નીકળ્યું છે આનું શું કરવું કે અલ્યા બોલ્યા રે આ ભોળા મહાદેવ બોલ્યા અલ્યા હો બરો મારા દાનવલા લાવો એ ઝેરના કટોરા મને સુપરત કરો રે આજે પેલા જર કટોરા લીધા રે પેલા જર કટોરા લીધા રે આજે પેલા જર કટોરા લીધા રે પેલા જર કટોરા લીધા રે આજે પેલા દાનવો લાયા ને આયા રે પેલા દાનવો લાયા લે આયા રે આજે પેલા દાનવો રહીને આયા રે એનો દાનવે રહીને આયા રે આજે પેલો પારવતો ખબરો પડે રે પેલો પારવતો ખબરો પડે રે પારવતો ખબરો પડે રે પેલો પારવતો ખબરો પડે આજે પેલા વખે કટોરા ચાલો રે પેલા વખે કટોરા ચાલો રે